આજે તો આપણા ગાડીમાંથી ઓઇલ પડવાનું ચાલુ થઈ ગયું ને 4000 રૂપિયાનો ખર્ચો આવી ગયો. એટલામાં આવી ગયો કરણ ને આપણે કરણની ગાડી પાસે આપણી ગાડી બાંધી દીધી. अच्छा हमको सिखा रिया. તો જય ઠાકરનો જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે બહુ દાડા પછી બ્લોગ ચાલુ કર્યો છે ને આજે આપણે જઈએ છીએ લોકલ ફેરો લઈને. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો જો આપણે ફેરો ભરો પગી ગયા હતા ત્યાં આયસર ખાલી થતું હતું તો આપણે વેટિંગમાં શાંતિથી બેસી ગયા. આયસર ખાલી થાય પછી આપણો વારો આવવાનો છે ભરવાનો. તો જો ગાડી ભરવાનું ચાલુ કરી દીધું અને આ છે કંપની, આ રે આપણી ગાડી અને આપણે ગાડીમાં જઈને કરવી આરામ. તો આપણે ગાડીને એવું ભરાઈ ગયું જો દોરડાને એવું બાંધીને રેડી થઈ ગયા હતા અને આપણે ખાલી કરવા જઈએ છીએ. તો આપણે પગી ગયા ટેમ્પા ગલીમાં ખાલી કરવાને જો બીજી ગાડી લગાવેલી હતી. હવે એ ગાડી ખાલી થાય પછી આપણો વારો આવવાનો હતો અને આ એક પછી ખાલી કરી આપણે બીજો ફેરો ભરવા જવાનો. તો આપણે ગાડી ખાલી કરવા લગાવી દીધી છે ને આપણે ગયા તો દુકાને, આપણે દુકાનેથી આવી ગયા. આપણે પડી ગયા ખાશું તાલું કે ગાડી થઈ જાય ખાલી. પછી એટલા મિત્રો આપણે નીકળી ગયા હતા. આપણે નીકળતા પછી આપણે ધ્યાન કરી એટલે જો આ હવે ઓઇલને ટપકતું હતું. આ સ્ટેરિંગનો પેલો ડબ્બો છે ઓઇલનો. પછી આપણે ગાડી મૂકી દીધી. પછી આપણે બોલાવી લીધો કરણને અને આપણે કરણની ગાડીમાં બીજો ફેરો ભરવાનો છે ને આપણી ગાડી અહીંયા સાઈડમાં મૂકી દેવાની છે. તો ગાઈસ તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આપણે આવી ગયા છીએ બહાદુરભાઈ ને ભેગા થવા. લાવો આવા દોડું લાવો. कुछ तरीका है भीख मांगने का. પછી કરણની ગાડી આપણે આગલી દિન કરીને આપણે ગાડી આગલી દિન પછી આપણે કરીશું બ્લોગ પૂરો. જય ઠાકર જય દ્વારકાધીશ. મળીએ આપણે આવતા બ્લોગમાં. આપણા બ્લોગ જોવા માટે ફોલો કરતા જજો, ફૂલ સપોર્ટ કરો.